ઓકે, વેલકમ બેક ફ્રેન્ડ્સ. તો આ વિડીયોમાં આપણે અગેન નીટની એક્ઝામ વિશે થોડી જાણકારી મેળવવાની છે. કઈ કઈ બીજી એક્ઝામ છે જે તમને મેડિકલ ક્ષેત્રમાં મેડિકલના અલગ અલગ જે કોર્સિસ છે એમાં એડમિશન લેવા માટે મદદરૂપ બને, જેને આપણે આપવાની છે અને જેને ક્રેશ કરીને સારી એવી એક સિક્યોર પોઝિશન, એક સિક્યોર સીટ આપણી મેડિકલ ક્ષેત્રમાં રિઝર્વડ કરવાની છે. તો એનો લગતો આ વિડીયો છે. તો આગલા વિડીયોમાં જેમ તમને અલગ અલગ થોડી માહિતી આપી કે કેવી રીતે આપણે પોઝિટિવ માઇન્ડસેટ તૈયાર કરવાનું છે, જેમાં આપણે વાત કરી માય ગોલ ઇઝ ડોક્ટર. તો ડોક્ટરમાં મેં તમને કીધેલું મિત્રો તમારું નામ મૂકી દો આજે જ નામ મૂકી દો, જેનાથી તમે કન્ટિન્યુઅસ એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધો. બીજી વાત કરીએ કે સાયકોલોજીકલ ટ્રાયેંગલ, જે પણ આઈ હોપ કે તમે અત્યાર સુધી બનાવી દીધું હશે, બરાબર. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે કઈ કઈ એન્ટ્રન્સ એક્ઝામ છે, કેવી રીતે એને ક્રેશ કરવાની છે, કઈ રીતે એની પેટર્ન છે, ક્યારે લેવાય છે અને એના બેઝ પર કેટલી સીટ્સ માટે આપણે એલિજિબલ થઈ શકીએ એડમિશન લેવા માટે. તેવી જ આપણી મિત્રો પ્રથમ ટેસ્ટ છે આ નીટ, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. તો આ એક એક્ઝામ છે મિત્રો જે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ પર લેવાય છે અને જેના થકી જે MBBS, BDS અને આયુષ ડોક્ટર, જે અહીંયા તમને દેખાય છે MBBS, BDS અને આયુષ, તો આ ત્રણ પ્રકારની ડોક્ટરની જે કેટેગરી છે મેડિકલ કોર્સિસ છે એમાં એડમિશન મળે છે. તો અલગ અલગ કોર્સિસમાં એડમિશન લેવાની વાત છે મિત્રો. જો કે આપણો પ્રાયર ગોલ MBBS રાખીશું, કારણ કે એ ડોક્ટર MBBS ડોક્ટર which is called as બેચલર ઇન મેડિસિન એન્ડ બેચલર ઇન સર્જરી, એની ડિમાન્ડ થોડી વધારે છે. જે મેડિકલ ઓફિસર્સ ની જોબ હોય છે તે MBBS ને અલોટ થાય છે. બીજો એક કોર્સ છે BDS મિત્રો, બેચલર ઇન ડેન્ટિસ્ટ્રી સર્જન. તો એવા જે દાંતના ડોક્ટર હોય, બનવા માંગતા હોય, તો એના માટેનો જે કોર્સ છે તે છે BDS. અને આ સિવાય આયુષ ડોક્ટર્સ, આયુષ ડોક્ટરમાં જે ત્રણ કેટેગરી આવે છે, ત્રણ કોર્સિસ ઉપલબ્ધ છે આપણી પાસે, BAMS, BHMS અને BUMS. તો જે હિસાબે એમાં પર્ટિક્યુલર સિસ્ટમ ઓફ મેડિસિનમાં આપણે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તેના અકોર્ડિંગ આમાં એડમિશન લઈ શકીએ. BAMS એટલે કે આયુર્વેદિક ડોક્ટર, BHMS ધેટ ઇઝ હોમિયોપેથિક ડોક્ટર અને BUMS જે યુનાની ડોક્ટર. તો આ ત્રણ સિસ્ટમ જે એલોપેથિક સિસ્ટમ સિવાય પણ આપણા કન્ટ્રીમાં અવેલેબલ છે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના પાર્ટ સ્વરૂપે. છતાં જેટલું ઉજ્જવળ ભવિષ્ય MBBS નું છે તેટલું આનું તો નથી જ મિત્રો, કદાચ તમે પણ એ જાણતા હશો. એટલે જ આપણો પ્રાયર ગોલ આપણે રાખવાનો છે MBBS, MBBS, MBBS. ને એ માટે લેવાની આ એન્ટ્રન્સ એક્ઝામ ની વાત કરીશું. એન્ટ્રન્સ એક્ઝામ પર જે મિત્રો પહેલા કોર્સ વિશે જરા જાણકારી આપી દઉં કે આ તમામ કોર્સો જે છે 5.5 વર્ષની ડ્યુરેશન ના છે મિત્રો. કેટલા? 5.5 વર્ષ. આ 5.5 વર્ષમાં 4.5 વર્ષ 4.5 વર્ષ એકેડેમિક્સ હોય છે, જે દરમિયાન તમારે સ્ટડી કરવાનું છે. અને ત્યારબાદ પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. જેમ આપણે પણ જાણીએ છીએ થિયરી તો ભણી લઈએ, પણ જ્યાં સુધી એનો પ્રેક્ટિકલ અપ્રોચ આપણે ન પામી શકીએ અને સમજી ન શકીએ ત્યાં સુધી એ બધું વેસ્ટ થઈ જાય. તો એના માટે એક વર્ષની ઇન્ટર્નશિપ ઓફર કરી છે ગવર્નમેન્ટ. તો એક વર્ષની ઇન્ટર્નશિપ જે દરમિયાન તમારે પ્રેક્ટિસ કરવાની છે, એમાં રૂરલ ઇન્ટર્નશિપ પણ આવે, હોસ્પિટલ ઇન્ટર્નશિપ પણ આવે. તે જગ્યાએ તમારે જે સિનિયર ડોક્ટર છે એની સાથે રહીને થોડી ટ્રેનિંગ મેળવવાની છે. અને જેવું આ એક વર્ષ કમ્પ્લીટ થાય ત્યારબાદ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપણને MBBS નું યા તો જે પણ ડિગ્રીમાં તમે સ્ટડી કર્યા છો એનો સર્ટિફિકેટ અલોટ કરે છે. તો આ જરા એને અભ્યાસક્રમ વિશે માહિતી આપી, એના ડ્યુરેશન વિશે માહિતી આપી. ટોટલ સીટની મિત્રો વાત કરીએ કે ગુજરાતમાં આપણે રહીએ છીએ, ગુજરાતમાં કેવી રીતે અલગ અલગ સીટનું ડિસ્ટ્રીબ્યુશન છે. તો ટોટલ 4600 મિત્રો 4600 સીટ ગુજરાતમાં અવેલેબલ છે MBBS કોર્સ માટે. કારણ કે આપણો પ્રાયર ગોલ એ છે એટલે એના પર જ વધારે ધ્યાન આપી રહ્યો છું. તો એમાં આપણે જોઈએ ત્રણ પ્રકારની કોલેજીસ. ગવર્નમેન્ટ કોલેજીસ, સરકારી કોલેજ જેની છે આપણી પાસે 1600 સીટ 1600. પછી એક છે બીજી સેમી ગવર્નમેન્ટ જેને કહેવાય છે ગુજરાતમાં GMERS ની કોલેજ, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી. તો એની જે સીટ છે 1200 છે અને પ્રાઇવેટ કોલેજીસની સીટ છે 1800. આમાં મિત્રો તમે લેવા જાવ એ ખૂબ જ ખર્ચાળ છે, બીકોઝ MBBS ની જો તમે ફીસ કસેથી જાણી હોય ઇટ ઇઝ ગોઈંગ અપ ટુ 5 lakhs to the 8 lakhs. કોલેજ ટુ કોલેજ વેરિએશન હોય છે, કશે 5 લાખ હોય, કશે 5.5 હોય, કશે 6 હોય, કશે 7 પણ હોય. પણ આપણે રાખવાનો છે ગોલ આમાં લેવાનો મિત્રો, ગવર્નમેન્ટ કોલેજમાં 1600 સીટો છે, એમાં એક સીટ આપણે ન લઈ શકીએ, એટલો સ્કોર નહીં લાવી શકીએ કે આમાં આપણું એડમિશન બુક થઈ જાય. લાવી શકશું મિત્રો, એના જ માટે હાર્ડવર્ક કરવાનું છે અને એને જ આપણે સાથે મળીને આ લક્ષ્યને પાર પાડવાનું છે. તો એના માટેની જે 1600 સીટ છે મિત્રો ઘણી કહેવાય, એમાં એક સીટ આપણે આરામથી લઈ શકીએ. તો આ 1600 સીટ આપણો મેઇન ટાર્ગેટ છે. છતાં તો જાણકારી માટે તમને મેં બીજી પ્રકારની સીટ વિશે પણ જણાવ્યું. બીજો એક અપ્રોચ આ પણ ચાલી શકે છે 1200 છે સેમી ગવર્નમેન્ટ કોલેજ, GMERS ની કોલેજ, જેની ફીસ હોય છે 3 લાખ. તો પણ કમ્પેરેટિવલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કરતા જોઈએ તો ઘણી ઓછી છે, પણ એ પણ થોડું ખર્ચાળ તો લાગે છે. એટલે જ તો કહું છું કે પ્રાઇમરી ગોલ આપણો રાખવાનો છે આપણે
ગવર્નમેન્ટ કોલેજમાં MBBS કરવું, જે ખાલી 10,000 વર્ષની ફી હોય મિત્રો, એમાં આપણે MBBS થઈ જાય. એ હિસાબે આપણે ઘણી બધી આપણી ફાઇનાન્શિયલ જે બેનિફિટ છે, આપણી ફાઇનાન્સ જે છે એને સેવ કરી શકીએ અને બચાવી શકીએ. તો આ રીતની સીટનું ડિસ્ટ્રીબ્યુશન છે. બીજો એક મિત્રો આપણી પાસે ફાયદો એ છે, જે તમને કહેવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો, કે ગુજરાતમાં પર્ટિક્યુલરલી આ નીટની એક્ઝામ ગુજરાતી લેંગ્વેજમાં લેવાય છે. 4-5 વર્ષ પહેલા એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી હતી, જેને કહેવાતું હતું AIPMT, ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ. આ જે ટેસ્ટ હતી ઓલ ઇન્ડિયામાં લેવાતી હતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં લેવાતી હતી. તો ખાસ કરીને અલગ અલગ સ્ટેટના જે તે પ્રાદેશિક ભાષામાં સ્ટડી કરતા માધ્યમના વિદ્યાર્થીઓને એડમિશન મેળવવામાં તકલીફ પડતી હતી, ને આથી જ ગવર્નમેન્ટે ત્યારબાદ એક અલગ એન્ટ્રન્સ એક્ઝામ ક્રિએટ કરી, જે છે આપણે આ નીટ, અને તે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ પ્રાદેશિક લેંગ્વેજમાં લેવાનું નક્કી કરાયું, અને ત્યારથી ગુજરાતમાં તે ગુજરાતી લેંગ્વેજમાં લેવાવા માંડી છે. હવે બીજો ફાયદો એ છે મિત્રો આપણી પાસે, કે ગુજરાત રાજ્યની આટલી સીટ છે એમાં 85% કોટા આપણા ગુજરાતના સ્ટુડન્ટ માટે જ રિઝર્વ છે. મતલબ એ 85% સીટ જે થશે આ 4600 માંની, એમાં ગુજરાતનો સ્ટુડન્ટ જ એડમિશન લઈ શકે, જે ગુજરાતનો નાગરિક હોય. બાકીનો જે છે ઓલ ઇન્ડિયા કોટા 15%. હવે તમે બહુ આઉટસ્ટેન્ડિંગ સ્કોર લાવો છો તો આ ઓલ ઇન્ડિયા કોટામાં પણ તમે એલિજિબલ થાઓ. એટલે બાય ચાન્સ તમે ગુજરાતમાં ન લેવા ઈચ્છતા હોય અને બીજા કોઈ સ્ટેટમાં લઈને MBBS કરવા ઈચ્છતા હોય તો એ ઓલ ઇન્ડિયા કોટામાં પણ તમે એપ્લાય કરી શકો. પણ સામાન્યતઃ ઇંગ્લિશ લેંગ્વેજના જે સ્ટુડન્ટ છે, ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીઓ, તે લોકો ફિલઅપ કરી નાખતા હોય. પણ આપણે પણ કોઈ કમ નથી, આપણે પણ ડેફિનેટલી એના માટે અપ્રોચ કરી શકીએ. પણ છતાં જે સીધી વાત છે ને, જે વધારે ફોકસ આપણે કરવાનો છે ઓલ ઇન્ડિયા કોટા પર, તો જેની સીટ છે આપણી પાસે કેટલી, 85%. તો એમાં તો આપણો આરામથી એડમિશન થઈ જાય, કારણ કે હવે જે કોમ્પિટિશન છે આપણી ગુજરાતના અને ગુજરાતના સ્ટુડન્ટ વચ્ચે છે, અને એમાંની એક સીટ આ 1600 માંથી શું આપણે ન થઈ શકે મિત્રો. એટલે અગેન તમારો જે ગોલ તમે સેટ કર્યો છે આ, કે ડોક્ટર X, ડોક્ટર Y, તમે જે તમારું નામ આગળ ડોક્ટર મૂક્યું છે ને, એ ડોક્ટર તમારે ક્યાંથી બનવાનું છે, તો ગવર્નમેન્ટ કોલેજમાંથી જ બનવાનું છે. એટલી તૈયારી આપણે કરીશું ને એટલો એવો સારો સ્કોર નીટની એક્ઝામમાં કે બીજી જે પણ એન્ટ્રન્સ એક્ઝામ આપો છો તેમાં સિક્યોર કરીશું. સમજાયું મિત્રો? યસ. આગળ જઈએ આપણે હવે બીજી જે એન્ટ્રન્સ એક્ઝામ છે, કારણ કે મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લેવા માટે બીજી પણ થોડી એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે, છતાં મેઇન ફોકસ આપણે રાખવાનો છે મિત્રો નીટ પર જ. નીટ પર જ વધારે ફોકસ રહેશે, પણ છતાં થોડી જાણકારી આપી દઉં, આપણે જાણતા હોવા જોઈએ આના વિશે પણ, અને ડેફિનેટલી એમાં પણ આપણે ફોર્મ ભરવાનું છે, એના માટે પણ એક્ઝામમાં એપિયર થવાનું છે. તો એવી એક્ઝામ છે બીજી આપણી પાસે એમ્સ. નામ સાંભળ્યું હશે મિત્રો. સુરતની નહીં પણ આખા ઇન્ડિયાની વાત કરીએ, ખાસ કરીને સૌથી જે બેસ્ટ કોલેજ છે દિલ્હીમાં આવેલી એમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તો આ જે કોલેજીસ છે એને પછી ધીરે ધીરે ટોટલ 9 બ્રાન્ચીસ ઓપન કરી છે અલગ અલગ સ્ટેટમાં. ગુજરાતમાં પણ એક અપ્રૂવ થઈ છે, રાજકોટ સિટીમાં પણ હજુ એ બનતા વાર લાગશે, અને ત્યાં સુધી તમે 12 પતાવીને નીકળી જવાના છો. એમાં કરીબ હજુ 5-6 વર્ષ નીકળી જવાના છે. તો આ જે એમ્સની 9 કોલેજીસ છે મિત્રો, એમાં એડમિશન લેવું હોય તો આ અલગ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે. આ જે એન્ટ્રન્સ એક્ઝામ છે પ્રોબેબલી 12th નું જેવું તમારું બોર્ડની એક્ઝામ પડશે, પછી જે મે મહિનો આવે છે તેના લાસ્ટ વીકમાં લેવાય, બરાબર? એટલે કે આપણી નીટ એક્ઝામ પછી લેવાય. એટલે આપણે બંને જ આપવાની તો છે, પણ એમ્સ એક્ઝામ જે છે તે મિત્રો અંગ્રેજી લેંગ્વેજમાં લેવાય, તેનું માધ્યમ હોય છે તે ઇંગ્લિશ. તો એ એક્ઝામની થોડી જાણકારી આપી દઉં. પણ એક વસ્તુ ક્લિયર છે કે આ એક્ઝામ દ્વારા આપણે એમ્સની જે 9 હોસ્પિટલ્સ છે, 9 કોલેજીસ છે જેની હું વાત કરી રહ્યો છું, એમાં જ એડમિશન લેવા માટે આપણે એલિજિબલ થઈશું. પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મિત્રો એમ્સમાંથી તમે ડોક્ટર બનો તો એનો ફાયદો શું? તો એમ્સમાં ડોક્ટર બનો મિત્રો એ તમે સેન્ટ્રલ ગવર્નમેન્ટના ડોક્ટર કહેવો. નીટ દ્વારા ગુજરાત સ્ટેટમાં એડમિશન લઈને ડોક્ટર બનો છો તો એ તમે સ્ટેટ ગવર્નમેન્ટ અંડર આવો. સેન્ટ્રલ ગવર્નમેન્ટની અંદર આવતા ડોક્ટર, એના જે મેડિકલ ઓફિસર્સ છે એની સેલેરી બહુ જ આઉટસ્ટેન્ડિંગ હોય છે, અને આ સિવાય બીજા બધા મળતા લાભો પણ ખૂબ જ વધારે હોય છે સ્ટેટ ગવર્નમેન્ટના ડોક્ટર કરતા. આથી કેટલાક સ્ટુડન્ટ એટલું ઊંચું ગોલ રાખે છે કે નહીં હું તો એમ્સને જ ક્રેશ કરીશ, એમ્સને જ ક્રેક કરીશ, અને એમ્સમાં સારો સ્કોર મેળવીને એમ્સની આ જે 9 કોલેજીસ છે એમાં એડમિશન લઈશ. તો આપણે એ માટે પણ વિચારી શકીએ. છતાં વધારે ફોકસ જે આપણા માટે થોડું ઈઝી રહેશે એ છે નીટની એક્ઝામ, અને એનો સૌથી મોટો ફાયદો જે છે કારણ કે તે ગુજરાતીમાં લેવાય છે. તો આજે નીટની એક્ઝામ છે એની વિશે જાણકારી આપું મિત્રો. ઓકે, પહેલા જણાની પેટર્ન જોઈએ. એમ્સ એક્ઝામ જે મે મહિનાના અંત અથવા છેલ્લા વીકમાં લેવાય છે, તેમાં 200 ક્વેશ્ચન્સ ની એક્ઝામ છે. 200 ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચનનો એક સિંગલ માર્ક્સ છે, અને એના હિસાબે ટોટલ માર્ક્સ ના થાય છે 200 માર્ક્સ. એમાં જે નેગેટિવ હોય છે મિત્રો, હવેની તમામ એન્ટ્રન્સ એક્ઝામમાં તમારા નેગેટિવ માર્કિંગ રહેશે. આનું જે નેગેટિવ માર્કિંગ છે કમ્પેરેટિવલી બીજી એક્ઝામ કરતા થોડું વધારે છે, તે છે 0.33%. તો એટલું નેગેટિવ માર્કિંગ રહેશે.
ઓલ ઓવર સબ્જેક્ટ ડિસ્ટ્રીબ્યુશન જોઈ લઈએ તો જે ફિઝિક્સ છે, ફિઝિક્સના તમને 60 ક્વેશ્ચન પૂછાય, દરેકનો 1 માર્ક્સ. બાયોલોજીના 60 ક્વેશ્ચન પૂછાય, એનો પણ 1 માર્ક. કેમિસ્ટ્રીના 60 ક્વેશ્ચન, એના પણ 1 માર્ક. તો આ થઈ ગયા 180 માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન. અને મિત્રો 20 માર્ક્સ એ છે જનરલ એપ્ટિટ્યુડના અને ઇંગ્લિશ ગ્રામરનું. તો એનો 10-10 ક્વેશ્ચનનું ડિસ્ટ્રીબ્યુશન છે. 10 ક્વેશ્ચન એપ્ટિટ્યુડ ટેસ્ટ તરીકે હશે અને 10 ક્વેશ્ચન ઇંગ્લિશ ગ્રામરને રિલેટેડ હશે. તો આવા રીઝનિંગ અને લોજિકલ ક્વેશ્ચન પણ મિત્રો 20 માર્ક્સના પૂછાય છે આ એક્ઝામમાં. બીજી કોઈ એક્ઝામમાં આવો કોઈ પોર્શન કવર કરેલો નથી જેમાં માત્ર ને માત્ર તમારા સબ્જેક્ટના જ ક્વેશ્ચન્સ આવશે. તો આ હતી જાણકારી એમ્સ એક્ઝામ વિશે. બીજી જે એક્ઝામ છે જેના પર વધારે ફોકસ છે આપણો મિત્રો તે છે નીટ એક્ઝામ. જેમ આગળ જાણકારી આપી તે છે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. NTA દ્વારા લેવાય છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા. અને આ જે એક્ઝામ છે એમાં આપણા 180 ક્વેશ્ચન્સ હોય છે. દરેક ક્વેશ્ચનના 4-4 માર્ક હોય છે અને એ હિસાબે ટોટલ સ્કોર થાય છે આ એક્ઝામનો 720 માર્ક્સ. એમાં નેગેટિવનો જે રેશિયો છે તે કમ્પેરેટિવલી ઓછો છે. જેમ આગળ કીધું તમને 0.25% નેગેટિવ. મતલબ કે તમારો 4 માર્કનો એક ક્વેશ્ચન છે મિત્રો, એ જો તમે ખોટો અટેમ્પ્ટ કરો છો તો એ ખોટો અટેમ્પ્ટ કરવાથી તમને લોસ થાય છે 5 માર્ક. કારણ કે 4 માર્ક જે આવવાના હતા એ તો ગયા, ઉપરથી 0.25% નેગેટિવ ગણાયું, જેનાથી 1 માર્ક્સ વધારનો કટ કર્યો. મતલબ તમારા ટોટલ સ્કોરમાં સીધો લોસ છે તમને 5 માર્ક્સ. અને એટલે જ મિત્રો શરૂઆતથી જ આપણે એ રીતે હેબિટ મારીશું, હેબિટ ડેવલપ કરીશું કે જેવી રીતે આપણે એક્ઝામ્સ આપતા જઈએ દરેક વખતે ખોટા અટેમ્પ્ટ્સ કરવા નહીં. જેટલા ક્વેશ્ચન્સ આપણને કમ્પ્લીટલી આવડતા હોય, જેટલામાં આપણે કમ્પ્લીટલી શ્યોર હોઈએ તેવા જ ખાલી અટેમ્પ્ટ કરીએ. નેગેટિવ અટેમ્પ્ટ નહીં કરશું, એકા તુકા ટીકા કરીને કોઈ પણ ટીક માર્ક કરી દઈશું, એ હેબિટ જરા પણ પાડવાની નથી. અને આ જ કારણે આ પ્રથમ વિડિયો લેક્ચર મિત્રો હું આના માટે તમને આપી રહ્યો છું, જેનાથી આપણી રૂટીનમાં એ હેબિટ સેટ થઈ જાય કે ખોટા નેગેટિવ અટેમ્પ્ટ્સ કરશું નહીં. બીજો પણ એક લોસ છે આ નેગેટિવ અટેમ્પ્ટ કરવાનો. એ શું છે હું થોડી વાર પછી તમને જણાવું. એમાં આપણે ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા વિશે વાત કરીશું. થોડી વાર પછી આપણે એના વિશે પણ જોઈએ. પહેલાની પેટર્ન જે વાત હતી કે ભાઈ બાયોલોજીના જે 90 ક્વેશ્ચન્સ છે મિત્રો, મતલબ આપણો જે સબ્જેક્ટ છે તે સૌથી મેક્સિમમ વેટેજ વાળો છે. કારણ કે આગળ MBBS માં તમે બાયોલોજીની ફિલ્ડ સાથે વધારે સંકળાયેલા રહેશો, વધારે એસોસિએટેડ રહેશો અને આથી મેજર વેટેજ રાખ્યું છે બાયોલોજી સબ્જેક્ટનું. તો આપણે 180 ક્વેશ્ચનમાંથી 90 ક્વેશ્ચન્સ રહેશે બાયોલોજીના, 45 ક્વેશ્ચન્સ ફિઝિક્સના અને 45 ક્વેશ્ચન્સ કેમિસ્ટ્રી. બરાબર? તો આનો જે પોર્શન છે હાફ હાફ છે, જ્યારે અહીંયા આપણો ક્વેશ્ચન્સ જે છે 90 ક્વેશ્ચન ધેટ ઇઝ ફ્રોમ બાયોલોજી સબ્જેક્ટ. એમાં બી એક પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન એ લોકોએ સેટ કરેલું છે કે આ જે 90 ક્વેશ્ચન છે એમાંથી 45 બોટનીના અને 45 ઝૂઓલોજી. બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર. તો જે પણ એવા ચેપ્ટર્સ હશે જે વનસ્પતિને લગતા હશે એમાંની પ્રોબેબલી 45 ક્વેશ્ચન્સ આવી શકે અને બાકીના જે છે જેમાં ઝૂઓલોજી આવશે, જેમાં હ્યુમન ફિઝિયોલોજી પણ આવી જાય, માનવ શરીરનું પણ ટોટલ નોલેજ આવી જાય, તો એના જે ક્વેશ્ચન્સ હશે તે 45 હશે, જેનું નેગેટિવ માર્કિંગ જરા કીધું તેમ 0.25% રહેશે. આ છે નીટની એક્ઝામ. અહીંયા મિત્રો બીજું એક લખ્યું છે, જરા જોઈ શકો છો તમે, એર એનસી. બહુ ઇન્ટરેસ્ટિંગ. તમારામાં એવા કેટલાક સ્ટુડન્ટ છે જેને દેશની સેવા કરવાનો ગોલ હતો અથવા દેશની સેવા કરવા માટે તમે ઈચ્છુક છો. તો આ એક કોલેજ છે જેમાં એડમિશન આપણે લઈને ડોક્ટર બની શકીએ, જેનું નામ છે આર્મી ફોર્સ મેડિકલ કોલેજ. તો મિત્રો આર્મીના જે અલગ અલગ જગ્યાએ કેમ્પ છવાયેલા છે આપણા ઇન્ડિયામાં સેન્ટ્રલ ગવર્નમેન્ટની અંદર, તેમાં પણ સ્વાભાવિક છે લોકોની સારવાર માટે, પ્રાથમિક સારવાર માટે, કોઈને કઈ ઈજા થઈ ગઈ યા વોટએવર એ પ્રોબ્લેમ થયો, ડોક્ટરની જરૂરિયાત ઊભી થાય, તો તેમાં ખાસ જે એવા ડોક્ટરને અપોઇન્ટ કરવામાં આવે છે તે હોય છે આ કોલેજમાંથી પાસ આઉટ થયેલા ડોક્ટર, આર્મી ફોર્સ મેડિકલ કોલેજ, જે અત્યારે પુનામાં છે. પણ આ એક્ઝામ અથવા તો આ કોલેજની પણ એન્ટ્રન્સ એક્ઝામ પહેલા અલગથી લેવાતી હતી, પણ હવે જેમ એમેન્ડમેન્ટ આવતા ગયા તે AFMC ને પણ હવે નીટની અંદર જ કેટેગરાઇઝ કરી નાખી. એટલે નીટના સ્કોરના બેઝ પર જ તમે જો આવી ઈચ્છા ધરાવતા હોય કે નહીં દેશની સેવા મારે કરવી છે અને આ રીતે આર્મી ને ટ્રીટમેન્ટ આપીને એક સેવા સ્વરૂપે તમે ડોક્ટર બનવા ઈચ્છો છો, તો આવી કોલેજીસમાં એડમિશન લઈ શકાય, જેનું નામ છે આર્મી ફોર્સ મેડિકલ કોલેજીસ. જેમ તમને કીધું મિત્રો, એક જ કોલેજ પુના, જેમાં પણ તમે સીધા સેન્ટ્રલ ગવર્નમેન્ટના ડોક્ટરની કેટેગરીમાં આવી જાવ, તો એ હિસાબે ત્યાં પણ તમારો સેલરી બહુ હાઈ હોય અને આ સિવાય બીજા મળતા લાભો પણ ઘણા બધા રહેશે. તો એનું પણ આપણે વિચારી શકીએ. બરાબર? બીજી એક એક્ઝામ છે મિત્રો JIPMER, જીપમર, જે છે સ્પેશિયલ એક કોલેજીસ છે જેનું નામ છે જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. તો જીપમર જે કોલેજીસ છે એની 2 કોલેજીસ થ્રુ આઉટ ધી ઇન્ડિયા. એમાં જો એડમિશન લેવા ઈચ્છતા હોય અથવા એમાં જે સ્ટુડન્ટ એડમિશન લેવા માટે ઈચ્છે છે તેને અલગ એન્ટ્રન્સ એક્ઝામ ક્રેશ કરવાની છે.
આ જીપમર જે છે અલગ એન્ટ્રન્સ એક્ઝામ છે જે પર્ટિક્યુલરલી આ કોલેજ દ્વારા કન્ડક્ટ થાય છે. ઓકે, આ એક્ઝામ કરીબ આપણે જૂન મહિનામાં લેવાની, મતલબ કે તમારી નીટની એક્ઝામ પતી જાય પછી એમ્સની પતી જાય ને પછી જૂન મહિનો જ્યારે આવે ત્યારે આ જીપમર એક્ઝામ લેવાય છે. એની પેટર્ન વિશે પણ મિત્રો જરા જાણકારી આપી દઉં. એની પેટર્ન ઓલમોસ્ટ આપણી એમ્સની પેટર્ન જેવી જ છે, જેમાં પણ 200 ક્વેશ્ચન્સ રહેશે, 200 માર્ક્સ રહેશે, હરેક ક્વેશ્ચન એક સિંગલ માર્ક્સ, પણ નેગેટિવ માર્કિંગ થોડું એમ્સ કરતા ઓછું છે. ત્યાં 0.33% હતું ને અહીંયા તે 0.25% હતું. તો આ પણ એક એક્ઝામ છે જેને પણ આપણે ક્રેશ કરી શકીએ, જે દ્વારા પણ આપણે ડોક્ટર બનવાની ઈચ્છા આપણી જે છે પૂરી કરી શકીએ. તો આ ત્રણ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ ફિલહાલ આપણી પાસે છે, ખાસ કરીને બાયોલોજીના વિદ્યાર્થી માટે મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લેવા માટે. મેડિકલ ક્ષેત્રના કોર્સિસ વિશે જાણકારી આપી, તમને ટોટલ જે ગુજરાતમાં સીટ છે મિત્રો એના વિશે પણ જાણકારી આપી. તો આ તમામ માહિતી હવે તમારી પાસે છે અને હવે તમારે વિચારવું રહ્યું કે હું કઈ રીતે આગળ વધું, આમાંથી કયા અપ્રોચને ટાર્ગેટ કરું, કારણ કે આટલું બધું છે. નો ડાઉટ હું કહું છું, તમને પર્સનલી રેકમેન્ડ કરું છું, મેઇન ફોકસ આપણું આ છે. આપણે એટલીસ્ટ ગુજરાતમાં પણ કોમ્પિટિશન આપીને ગુજરાતની કોલેજમાં પણ જો સીટ રિઝર્વ કરીએ તો પણ આપણી માટે ઘણું છે. હવે આ જે નીટની એક્ઝામ છે મિત્રો આપણે આપ્યા બાદ સમજો કે ઘણા બધા સ્ટુડન્ટ છે જે પણ આપણી જેમ ખૂબ જ જબરજસ્ત તૈયારી કરી રહ્યા છે. તો હવે એ જોવાનું રહ્યું કે કેટલા સ્ટુડન્ટને એડમિશન મળે. હવે એડમિશન મળે છે, સમજો એક તમને એક્ઝામ્પલ આપું, આપણે પર્ટિક્યુલરલી સુરત કોલેજની વાત કરી રહ્યા છીએ. તો સુરતમાં આપણી જે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ છે મજુદા ગેટ ખાતેની વાત કરું, જ્યાં 180 સીટ છે મિત્રો. કેટલી? 180 સીટ સુરત કોલેજ, જેમાં ટોટલ 180 સીટ્સ છે. હવે આ 180 સીટ્સ માટે તમને જે કોમ્પિટિશન આપવાનું એમાં 50% કોટા આપણે કાઢી લઈએ, ઓલ ઇન્ડિયા કોટા, જે અલગ અલગ સ્ટેટના બીજા વિદ્યાર્થીઓ છે જે કદાચ સેન્ટ્રલ બોર્ડના પ્રોબેબલી હોય. બાકીનો જે 85% કોટા છે એમાં ગુજરાતના વિદ્યાર્થીઓ તમને કોમ્પિટિશન આપવાનું. હવે સમજો કે કટ ઓફ ની આપણે વાત કરીએ તો કટ ઓફ કરીબ જો ગુજરાતના લેવલે જોવા જઈએ, તમને કોઈ ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન જોઈતું હોય તો 460 470 જેટલો સ્કોર ઇનફ થઈ. જે કટ ઓફ મિત્રો કહું છું, મતલબ કે છેલ્લું એડમિશન જ્યાં અટકે છે તે માસ કહી રહ્યો છું. લાવવા વાળા તો ઘણા લાવ્યા છે, 650 લાવ્યા છે, 702 લાવ્યા છે, 556 લાવ્યા છે. તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો એવા વિદ્યાર્થીઓમાં તમે સમજો એક છો અને સુરત કોલેજમાં આપણે એડમિશન ચાલી રહ્યું છે. આ સુરત કોલેજની 180 માંથી 179 સીટ, 179 સીટ સપોઝ ફિલઅપ થઈ ગઈ ને એક જ સીટ બાકી છે અને એમાં કોમ્પિટિશનમાં તમે ઉતરેલા છો. સામે બીજા 5 વિદ્યાર્થીઓ છે મિત્રો. કેટલા? 5 વિદ્યાર્થીઓ. પાંચે 5 વિદ્યાર્થીઓનો સ્કોર છે 496 496 496, જેમાં તમે એક છો. હવે એડમિશન કમિટી શું કરશે? કોને એડમિશન આપશે? એક કોલેજ, એક સીટ, ગવર્નમેન્ટ સીટ, 10000 રૂપિયાની ફીસ વાળી સીટ. સ્વાભાવિક છે પાંચે 5 સ્ટુડન્ટ વિચારતા હશે કે મને એડમિશન મળી જાય, મને એડમિશન મળી જાય, પણ છે પ્રોબ્લેમ એ કે બધાનો સ્કોર સરખો છે. તો મિત્રો શું થશે? તો ત્યાં થઈ ગઈ ટાઈ, 5 સ્ટુડન્ટ વચ્ચે થઈ ગઈ ટાઈ. તો એના માટે ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા આપ્યો છે. શું આપ્યો છે? ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા. કારણ કે ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ થઈ શકે, એટલે જ્યારે આ નીટના એમેન્ડમેન્ટ્સ બની રહ્યા હતા, એનટીએ જેના એમેન્ડમેન્ટ બનાવી, એની જે ગાઈડલાઈન્સ બનાવી, તેમાં એક ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા મેન્શન કર્યું. ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા નક્કી કરશે કે હવે આ 5 સ્ટુડન્ટમાંથી કોને એડમિશન આપવું જોઈએ. તો એમાં હવે બધાનો સ્કોર સરખો છે. મેં તમને કીધો કેટલો મિત્રો? 496. તો હવે કોને એલિજિબલ ગણવો આ સીટ માટે? તો એના માટે ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયાના 3 ક્રાઇટેરિયા મિત્રો આપો. એમાં સૌથી પહેલો ક્રાઇટેરિયા છે કે જોવામાં આવે છે બાયોલોજીના માર્ક્સ, ટોટલ માર્ક્સ ઇન બાયોલોજી. બરાબર? તો જે 496 વાળા વિદ્યાર્થીઓ છે એમાંથી સૌથી વધારે, કારણ કે 496 નું ટોટલ 3 સબ્જેક્ટના ટોટલ માર્ક્સના આધારે થયું. પણ હવે જોવું એ રહ્યું કે 3 સબ્જેક્ટમાં બાયોલોજીમાં સૌથી વધારે માર્ક્સ હોય એવો 5 માંથી કયો સ્ટુડન્ટ છે, અને એવો જે હશે એને મિત્રો આ સીટ પર એડમિશન મળશે. મતલબ અહીંયા હજુ એકવાર તમારી સામે એ વસ્તુ ક્લિયર થાય છે કે કેમ બાયોલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શા માટે બાયોલોજીમાં ખૂબ વધારે ફોકસ કરવું પડશે, વધારે ધ્યાન આપવું પડશે. સ્કોર કરવામાં તો ઓલરેડી ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ અડધું આપણું વેઇટેજ છે બાયોનું છે. પણ સાથોસાથ સમજો આવી કન્ડિશન આવી ગઈ કે આપણે ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયામાં એલિજિબલ થઈ ગયા અને ત્યારે એડમિશન માટે જે કન્ફ્યુઝન છે, જે પ્રોબ્લેમ ક્રિએટ થયો છે, એને સોલ્વ કરવામાં પણ પ્રથમ પ્રાયોરિટી, પ્રથમ ક્રાઇટેરિયા કોણ છે? તો બાયોલોજી ના ટોટલ માર્ક્સ. હવે સમજો એ 5 સ્ટુડન્ટમાંથી તમારા માર્ક્સ બાયોલોજીમાં સૌથી વધારે કદાચ છે તો તમને એમાં એડમિશન મળી જશે. પણ કદાચ કોઈ બીજા ના નીકળ્યા તો તમારા હાથમાંથી એ સીટ જતી રહેશે.
હવે સમજો કે હજુ એક મિત્રો ક્રાઇટેરિયા એપ્લાય કરીએ કે આ 5 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થી એવા થયા જેના બાયોલોજીના માર્ક્સ પણ સરખા છે, બધાનો સ્કોર 496, પણ બાયોલોજીના માર્ક્સ પણ ત્રણેયના સરખા. તો પાછું થયું કન્ફ્યુઝન કે ભાઈ હવે શું કરીએ, કોને એડમિશન આપવું. તો બીજો ક્રાઇટેરિયા જે આવ્યો તે હતો ટોટલ નેગેટિવ અટેમ્પ્ટ્સ ઇન બાયોલોજી. અગેન મિત્રો બાયોલોજી પર છીએ આપણે, જુઓ મતલબ તમે બાયોલોજીની ઇમ્પોર્ટન્સ ઓટોમેટિકલી સમજી શકો છો. આ શું હમણાં જે તમને નેગેટિવ અટેમ્પ્ટ ની વાત કરી હતી મિત્રો, એ જો ગમે તેમ કરશો તો અહીંયા તમને નડી શકે. એટલે ધ્યાન આપવાનું છે કે ખોટા અટેમ્પ્ટ ગમે તેમ કરવાના નથી. જેટલા ક્વેશ્ચન્સમાં તમે ડેમ શ્યોર હોય તેટલા જ ખાલી અટેમ્પ્ટ કરવાના અને એનો જે સ્કોર છે આપણો ઇનફ થઈ રહેશે. કારણ કે જો નેગેટિવ અટેમ્પ્ટ કરવા ગયા તો એ તમારા સ્કોરને ઘટાડશે અને ઉપરથી જો બાય ચાન્સ ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા આવ્યો તો એના માટે પણ એક પ્રોબ્લેમેટિક બની શકે. તો બીજો ક્રાઇટેરિયા છે ટોટલ નેગેટિવ અટેમ્પ્ટ ઇન ધી બાયોલોજી. તો સમજો મેં તમને 3 વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપ્યું જેના બાયોલોજીના માર્ક્સ સરખા છે. હવે એ 3 વિદ્યાર્થીમાંથી કોને સિલેક્ટ કરવો, કોને તે સીટ પર એડમિશન આપવું તે નક્કી કરવા માટે જોવામાં આવશે 3 માંથી સૌથી ઓછા નેગેટિવ અટેમ્પ્ટ બાયોલોજી સબ્જેક્ટમાં કોને કર્યા છે. સમજાય? બીજા સબ્જેક્ટ હજુ નથી જોયા, કેમિસ્ટ્રી નહીં જોયું, ફિઝિક્સ નહીં જોયું, પણ બાયોલોજીમાં નેગેટિવ અટેમ્પ્ટ કોના ઓછા છે સૌથી એ જોવામાં આવશે. જે વધારે હશે તે ટર્મિનેટ થઈ જશે. હવે સમજો કે એ 3 સ્ટુડન્ટમાં આપણે કમ્પેરિઝન કરવા ગયા, પાછા 2 સ્ટુડન્ટમાં ટાઈ ગયું કે 2 સ્ટુડન્ટ એવા મળ્યા જેના પોતાના નેગેટિવ અટેમ્પ્ટ્સ ખાસ કરીને બાયોલોજી સબ્જેક્ટમાં જે છે તે સરખા છે. પાછી થઈ ગઈ ટાઈ. હવે શું કરવું? તો આ 2 સ્ટુડન્ટમાંથી એક સીટ માટે કોને એલિજિબલ ગણવું? તો ત્યારે લેવાનો છે આપણે ત્રીજો ક્રાઇટેરિયા. ત્રીજો ક્રાઇટેરિયા છે જે મિત્રો તે કેમિસ્ટ્રી પર આવે છે. Now અહીંયા પણ હવે કેમિસ્ટ્રીને ઇમ્પોર્ટન્સ અપાય because biochemistry it is also very major part of the biological sciences. મેડિકલ ક્ષેત્રમાં બાયોકેમિસ્ટ્રી પણ એક સેપરેટ સબ્જેક્ટ તરીકે આવે છે. તો એને નોલેજ વધારે હોય તેવા સ્ટુડન્ટને ફાઇન્ડ આઉટ કરવા માટે ટ્રાય કરવામાં આવ્યો એટલે ત્રીજો ક્રાઇટેરિયા આપ્યો છે ટોટલ નેગેટિવ અટેમ્પ્ટ્સ ઇન ધી કેમિસ્ટ્રી સબ્જેક્ટ. બરાબર? બીજો ક્રાઇટેરિયા જેમ બાયોલોજી માટે હતો તેમ ત્રીજો ક્રાઇટેરિયા લવાયો છે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં. તો કેમિસ્ટ્રીના જે 45 ક્વેશ્ચન હતા એ જે વિદ્યાર્થીઓ અટેમ્પ્ટ કર્યા છે, ખાસ કરીને પેલા બે વિદ્યાર્થીઓ જેની વચ્ચે પડી છે ટાઈ, તો એમાંથી કોને એડમિશન આપવું? તો હવે જોવાશે બંનેમાંથી કોના કેમિસ્ટ્રી સબ્જેક્ટના ટોટલ ક્વેશ્ચન્સમાં નેગેટિવ અટેમ્પ્ટ ઓછા છે. જેના નેગેટિવ અટેમ્પ્ટ ઓછા હશે મિત્રો એને સિલેક્ટ કરવામાં આવશે અને તેને તે સીટ પર એડમિશન મળી જશે અને તે પોતાનું સપનું જે છે ડોક્ટર બનવાનું તે સાકાર કરી શકશે. અને આપણે કદાચ રહી જઈએ, આપણે પછી કોઈ બીજી કોલેજ માટે ટ્રાય કરવી પડે અને સમજી લો કન્ડિશન એવી હતી કે છેલ્લી સીટ હતી જે ગવર્નમેન્ટ સીટ હતી, તો આ એક માર્ક મિત્રો અથવા આવા જે થોડી ઘણી નાની મોટી ભૂલો તમને ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન દેતા રોકી શકે, અટકાવી શકે. એટલે આ તમામ વસ્તુઓનું ખૂબ જ ધ્યાન આપવાનું છે અને એના માટેની જે ટોટલ પોઝિટિવ એટીટ્યુડ તમારે અત્યારથી ડેવલપ કરી લેવાનો છે. એ પ્રકારની પૂરેપૂરી તૈયારીનો એક માહોલ આપણા માઇન્ડમાં ક્રિએટ થઈ જવો જોઈએ, જેના કારણે આ ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા પણ આપણે સોલ્વ કરી શકીએ, રિઝોલ્વ કરી શકીએ અને આપણી એક કન્ફર્મ સીટ રિઝર્વ કરી શકીએ, બુક કરી શકીએ અને ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકીએ. તો સમજાયું? આ તો ટાઈ બ્રેકિંગ ક્રાઇટેરિયા અગેન એકવાર રિપીટ કરું છું. ક્યારે એપ્લાય થશે? તો જ્યારે સીટ ઓછી હોય અને સ્ટુડન્ટ જે છે એડમિશન લેવા માટે એલિજિબલ તેમના માર્ક્સ સરખા હોય ત્યારે 3 ક્રાઇટેરિયા લેવામાં આવ્યા. સૌથી પહેલો ક્રાઇટેરિયા છે ટોટલ બાયોલોજીના માર્ક્સ. બીજો ક્રાઇટેરિયા છે ટોટલ નેગેટિવ એટેમ્પ્ટ્સ ઇન ધી બાયોલોજી. બાયોલોજીમાં સૌથી ઓછા ક્વેશ્ચન નેગેટિવ અટેમ્પ્ટ કોના છે તો એને એડમિશન આપી દઈશું. અને પછી પણ જો ટાઈ બરકરાર રહેતી હોય તો ત્રીજો ક્રાઇટેરિયા જે છે તે ટોટલ નેગેટિવ એટેમ્પ્ટ્સ ઇન ધી કેમિસ્ટ્રી, તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ મિત્રો તમામ તમને જાણકારી આપી દીધી. અલગ અલગ એન્ટ્રન્સ એક્ઝામ છે જે આપણે ક્રેશ કરવાની છે, જેના માટે તૈયારી આજથી જ શરૂ કરી દેવાની છે અને એમાં કઈ કઈ પેટર્ન છે અને કઈ રીતે આપણે આગળ વિચારી શકીએ તૈયારી કરવા માટે એના વિશે ટોટલ ઓલ ઓવર જાણકારી આપી. તો આઈ થિંક તમારો એકદમ કોન્સેપ્ટ જે છે નીટ એક્ઝામ કે અલગ અલગ બીજી એન્ટ્રન્સ એક્ઝામ જે છે એના વિશે ક્લિયર થઈ ગયો હશે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે આપણા સબ્જેક્ટ કન્ટેન્ટ પર આવશું. ઠીક છે? ગુડ બાય, ટેક કેર. બીજું કોઈ જાણકારી તમને મેળવવી હોય નીટ એક્ઝામ વિશે, તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એની ટાઈમ તમે મને કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ વેરી મચ.